રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મધ્ય જેલ ખાતે બંદીવાનો અને તેમની બહેનો વચ્ચે લાગણીસભર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલમાં બંધ ભાઈઓને તેમની બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભાઈ બહેનોના પવિત્ર સંબંધની અનોખી ઝલક પણ જોવા મળી હતી, જ્યાં જેલ તંત્ર દ્વારા મુલાકાતે આવીને બહેનોને કોઈ અગવડ ન પડે તેના માટે બેસવાની તથા પીવાના પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। કડક આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે રાજકોટ મધ્ય જેલના એસપી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે જીવનમાં ક્ષણિક આવેશ કે ઉતાવળમાં લેવાયેલું એક ખોટું પગલું વ્યક્તિના સમગ્ર જીવનને બરબાદ કરી દે છે, તેમજ ઉતાવળિયું પગલું ન ભરવું જોઈએ। રક્ષાબંધનને બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને તેમના સુખી અને સુરક્ષિત જીવનની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ જેલ પરિસરમાં અત્યંત લાગણીસભર અને ભાવુક વાતાવરણ પણ સર્જાયું હતું। 9 વર્ષથી હું જેલમાં છું અને મોટો તહેવાર છે રક્ષાબંધન। બંધન તો 1000 પ્રકારનું હોય છે, 1000 પ્રકારનું, પણ આ જુદો પ્રકારનું એક બંધન છે, પણ એમાં શાંતિથી અને પ્રેમથી એવી રીતનું વ્યવહાર સારું કરી અને જેમ ભીડ ન થાય એમ કામ કરો અને જેમ બને તેમ તમારે જલ્દી માતાજી છોડાવે। ભગવાનને ખબર હોય કે દુઃખ કેવું થાય એ તો, પણ આવું ન થાય અને ગુનો ન થાય એની પહેલાં વ્યવસ્થા વિચારવાનો, ગુનો ન થાય એ ખ્યાલ વધારે રાખો। કોઈ પણ ગુનો ન થાય એટલે પોતે તો દુઃખી થાય, બીજું પોતાના કુટુંબને પણ દુઃખી થાય છે। એ અહીંયા બહેનો આવે અને ન આવે તો દુઃખી છે, આવે તો દુઃખી છે, પણ આ પ્રેમનું બંધન છે, 1000 પ્રકારનું બંધન છે, એમાં શાંતિથી આપણે જીવન જીવીએ। આજના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને તેની સગી બહેનો રાખડી બાંધી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે બધા જ સામાજિક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી જે સમાજમાં થાય છે એ બધી જ ઉજવણીઓ અમારા કેદી ભાઈઓ બહેનો પણ કરે, એના ભાગરૂપે આજના રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। બહારથી આવેલી બહેનોને કોઈ તકલીફ ન પડે એના માટે રજિસ્ટ્રેશન, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની બધી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે આ ભાઈ બહેનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। અંદાજે 1000થી 1200 બહેનો બહારથી આવશે અને એના ભાઈઓને રાખડી બાંધશે। જે બહેનોએ મીઠાઈ લાવતા હોય છે જનરલી સામાન્ય રીતે મીઠું મોઢું કરવા, તો એ અમારા જેલમાં જ બનેલી મીઠાઈ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે।